માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં દેશો તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા. આપણે આપણા કાનાને નવરાવીને તૈયાર કરી દીધો હતો. માતાજીને દીવો કરી નાખ્યો હતો. આપણે બધું કામ કરી નાખ્યું હતું. અને હજી આપણે ઉપર જગાડીને આવ્યો ને તો હજી કોઈ જાગ્યું નથી. તો હાલો આપણે ઉપર જઈને એને જગાડીએ, કેમ કે એને ટાઈમ થઈ ગયો હતો ને તો કોઈને જાગવાની ખબર નથી પડતી. અને આજે રવિવાર છે ને એટલે વાત જવાઈ ગયો. તો હાલો આપણે ઉપર જઈને પછી મળીએ. તો આપણે એને સગાડી દીધા ને આજનું વાતાવરણ જુઓ તમે કેવું મસ્ત હતું. વાદળા આમ થઈ ગયા હતા. સવારમાં તો બહુ વાદળા હતા. અને એમાંય પાછું આજે રવિવાર છે અને આપણે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે ક્યાં નહીં વિડીયો બના રહેજો એટલે તમને ખબર પડી જાય. તો હજી અડધા સૂતા છે, અડધા જાગ્યા છે, મહેમાન આવ્યા છે, કોણ આવ્યું છે કોણ નહીં વિડીયો બના રહેજો એટલે તમને ખબર પડી જાય છે. બહાર જવાનું છે પછી ક્યાં ક્યાં જવાનું છે પૂરો વિડીયો જોવો તો ખબર પડશે ને. તો વિડીયોમાં બના રહેજો. એન્ડ સુધી મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને આપણે નીચે જઈ થોડું કામ કરી નાખીને પછી પાછા બના રહેજો વિડીયો. હાલો આપણે જો કામ કરતા હતા ને એમાં જો મારા બેન નીચેથી આવી ગયા હતા. અહીંયા કેમ વહી આવી? હે પીયું કેમ આવી ગઈ બેટા નીચે? ગરમી થતી હતી ને? ગરમી થતી હતી તો આજ તો રવિવાર છે. ઊભું નથી થઈ જવું? હે હાલ ઊભી થઈ જા. જાગી જા. હાલ હવે જાગી જા. જો હજી એની ઊંઘ નથી ઉડી. હજી અહીં શું આવ્યું શું કરવા ખબર છે? એને એમ કે મને કુલર શરૂ કરી દે ને તો સુઈ જાય એમ હતું. એમ છે ને? હે હાલ જાગી જાવ. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં દેશો. આજના મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે શું વાર છે? રવિવાર. ક્યાં જવાનું છે આજે? બહાર. કેમ બહાર? શું છે? બહાર જવાનું. બહાર જવું પડશે. નહીં જઈ તો રૂમની બહાર વહી જાય ને બહાર જ ન કહેવાય? તો ઘર. હા તો ભલે ને કહેવાય અહીંથી બહાર જાવ એટલે બહાર. હાલો તો એ બેનને આજ હવે ઊંઘ ઉડી જાય કેમ કે એ બોલી ગઈ ને એટલે હવે પૂરું થઈ ગયું. બરોબર ને? હાલો હાલો તો એ હવે જાગી જશે, નાહી નાખશે. અને આપણે જો અહીંયા આપણે ભાખરીને એવું બનાવી નાખ્યું હતું. ચા બની ગઈ હતી. ચા બનાવીને બાકી છે. જો કે અડધી બની ગઈ હતી ને પાછો ગેસ બંધ કરી દીધો. ભાખરી બની ગઈ છે અને હવે મારા બેન જાગી જશે કેમ કે એ હોવાના નથી. હોવાનું છે હવે નહીં હુવે. સારું હાલો તો વિડીયો બન્યા રહેજો પછી આપણે પાછા મળીએ. ઘરેથી આપણે બહાર નીકળ્યા તો સીધા જો ગાયત્રીમાં આવી ગયા હતા. અહીંયા બધા આપણે આવેલા હતા ને ઘરે મહેમાન તો એને બધાને આવવાનું હતું એટલે આપણે ગાયત્રીમાં આવ્યા હતા. આ ગળતી એટલી છે તો આપણે પછી અંદરની સાઈડમાં છીએ ને બહાર જઈએ ને પછી ખબર પડે કેવી રીતે છે કેવી રીતે નહીં. એમ બના રહેજો વિડીયોમાં મજા આવશે. તો આપણે બહાર જઈએ ને પછી પાછું તમને બહાર બતાવું ને અંદર છે જો આવી રીતે છે હાડીયું છે આવું બધું હોય. એક જ દિવસ ન હોય એવું ન હોય. બહાર જઈને પછી બહાર જઈને પરેશમાં જેના લગ્ન આવતા હોય ને એ વી આવજો. જો આવી રીતે સોલી છે બધું મળે. ટોટલ વસ્તુ કાંઈ નહીં મળતી એમને. હાડી જો અહીંયા પર્સ છે આવી રીતે છે બધું. તમારે શું લેવું શું નહીં વિચારજો. જો આવી રીતે અહીંયા હરું છે પર્સ છે બધું મળે. રવિવાર હોય કે આડો દિવસ હોય વસ્તુ કોઈ દી ન મળે એવું ન બને. બને રહેજો એનું વિડીયો. બહાર જઈ અહીંથી પેલા બહાર નીકળી જાય. ગરમી એટલી થાય ને વાત જોઈએ. બહાર જઈ અહીંથી આપણને કોઈ બહાર નીકળવા દે એમ. બહાર નીકળવાનું છે પણ વારો નહીં. બહાર જઈને પછી ખબર પડે. જો બહાર જઈને મળી કેમ કે અહીંયા કોઈ પાડી દે આપણને. અહીં પેલા આપણે બહાર નીકળી જાય. ત્યાં રવિવાર હોય ને એટલે આવું રહેવા. બહાર નીકળ્યા ને તો આમ જો ડાયરી ટ્રાફિક એટલું છે તડકો એટલો છે પણ કોઈ આપણે બહાર જવું પડશે. એટલે આપણે બહાર જઈ ટ્રાફિક જ એટલું છે. હમણાં મ્યુનિસિપાલિટી વાળા આવશે ને એટલે આ બધાનું પૂરું થઈ જાય. એટલે પેલા આપણે જે લેવાનું પછી આપણે બીજાથી જો આપણે બહાર નીકળ્યા તો પાછા આપણે અહીંયા આવી ગયા હતા. જો જે આ બધા અહીંયા લેવાનું છે જો લે છે બધા. આજ તડકો તો એટલો છે મને તો પેલા આમ કાંઈક થઈ ગયું કેમ કે સવારનો નાસ્તો હોય ને તો શું થાય. હવે જોઈ હલાય તો ઠીક છે. હવે પછી આપણે ઘરે વ્યા જાય કેમ કે આપણું હાવ પૂરું થઈ ગયેલું છે. આ ગળદીમાં જો અહીંયા તો આપણે તો અહીં સહીઓ છે એટલે આપણે ઊભા રહી ગયા છીએ. બાકી આમ ગળદી જોવો ને તડકો એટલે આપણી જેવા નૈવરા હોય ને એ જ રખડતા હોય. આપણને એમ થાય કે આ બધા રખડતા હોય એવું નથી. બહાર બધા રખડતા હોય ને જો અહીંયા તો કોઈ ઓછું છે. જેમાં આગળ તમને હું બતાવું વિડીયો નથી કરે એમાં તડકો જ એટલો છે. આમાં તો કોઈક આપણને પાડી દે એની કરતાં આપણે છે ને શાંતિથી ઊભા રહી જાય. આ બધા લઈ લે ને ત્યાં સુધી આપણે ઊભું રહેવાનું છે. ત્યાં સુધી જો અહીંયા લઈ લે આવી રીતે પેન્ટ છે નાના છોકરાના. જો અહીંયા શર્ટ છે આવી રીતે જો આવી રીતે શર્ટ ને એવું છે બધું અલગ અલગ હોય. તો હાલો આપણે વિડીયો બના રહેજો. આમ પાછા આગળ છે તડકો એટલો છે ને એની વાત જાવ. આ બધા લોકો ઘરે જવા મળ્યા છે હવે
અને અમારા બેનને જે લેવાનું ખૂટતું નથી જો તડીકો એટલો છે અને આમ તમને કંઈ સંભળાય નહીં સંભળાય તો ઠીક જ, ન સંભળાય તો કાંઈ નહીં. આવી રીતે સગાઈની અંદર કુર્તી છે અહીંયા 350 ની બધું મળે ભાઈ. અહીંયા લેવું હોય ને તો ખોટું હોય નહીં એટલે મને ખબર છે. હવે ઘરે ને ઘરે પડી રહે આપણું આ નક્કી જ નથી તો આપણે તોય સોડા પીરી દઈશું. હવે ઘરે જઈએ પછી ખબર પડે આપણું શું થાય. આપણે જોઈએ સહી ઉભા રહી જશે કઈ બધા આમ તડીકે લે છે. આપણે ઉભા રહી બધા લઈ લેવા જઈએ બનાવે જો વિડીયો પછી પાછા મળી પાછા વાદળા થઈ જાય ને. હવે આપણે ઘરે વ્યા જઈએ કેમ કે આમ જો આમાં કાંઈ વારો આવે એમ છે નહીં. તો એ લેવાનું તો એ થોડું ઘણું લીધું છે આવી રીતે ગળદી છે એટલે જો કાંઈ નહીં આપણે લેવાનું તો એ લઈ લીધું. અને હવે પાછા આપણે ઘરે વ્યા જઈએ કેમ કે ઘરે હજી બે બાકી છે એ વાટ જોવે છે. અહીં બહુ સંભળાય નહીં એટલા માટે હાલો આપણે ઘરે જઈએ ને ઘરે જઈને પાછા મારું વાતાવરણ જો થઈ જાય ને વાદળા. હવે આપણે એટલે વ્યૂઝ આવવું છે ઘરે કેમ કે અહીંયા વારો આવે એવું છે નહીં. આમ જો ગળદી જોવો ખાલી તમે. આ તો અત્યારનો ટાઈમ છે બાકી તમે 4 વાગ્યા પછી આવજો. આ લાઈને આખી ભરી છે સામેની સાઈડે એટલો વારો હશે એટલે આપણે વ્યા જઈએ ઘરે કેમ કે આપણે હવે કંઈ લેવું નથી. લેવાનું તો લઈ લીધું ને હવે ઘરે જઈએ કેમ કે ઘરે આવી ગયા છે. આપણે પહેલાં ઘરે જઈએ નકર આમાં આખો દિવસ નીકળી જાય. આમાં ફરવું હોય ને એ કાંઈ એની કરતાં આપણે વ્યા જઈએ ઘરે. ચાલો આપણે વ્યા હતા જો ઘરે ને ઘરે આવ્યા ને તમારા બેન જો હું પીશો પીવું તું હે પણ અમારા બેન જો શરબત પીવે છે. આ બોટલ ભરીને કારખાને લઈને વહી ગઈ હતી. કા મજા આવી ગઈ હતી અહીંયા કેવું લાગ્યું હતું? નહોતી તો મજા આવી ગઈ હતી કે એને તડકે નહોતું આવું ને લઈ નહોતું ચાલે આપણે ઘરે મૂક્યા હતા ને. અત્યારે 1 વાગી ગયો. અત્યારે આપણે 1 વાગ્યા ઘરે આવ્યા તો કંઈક જમવાનું બનાવવાનું છે તો હાલો તો કંઈક બનાવી દઈએ. અત્યારે આપણે કાંઈ ખાવું નથી બનાવવાનું કાંઈ ખાવું નથી એમ થઈ જાય સુઈ જાવ એમ થઈ જાય થાય ને એવું થાય ને શું થાય? સારું હાલો તો કંઈક બનાવી નાખીશ કંઈક ખાઈ લઈએ ને પછી પૂરી જાય. બના રહેજો વિડીયોમાં. હાલો આપણે ઘરેથી નીકળી ગયા હતા ને આપણે બેસી ગયા હતા ડાયરેક્ટ રિક્ષામાં. આપણે ક્યાં જવાનું છે ક્યાં નહીં તમારા બેને કહી દીધું આપણે જવાનું છે ચોપાટીમાં જવાનું છે ત્યાંથી આપણે માતાજી જવાનું છે જવાનું છે. અને વિડીયોમાં એનું બધું બના રહેજો એટલે મજા આવશે. અને આ જો આપણે ખોખલીમાનું મંદિર છે. ખોખલીમાનું મંદિર છે અહીંયા જો ગાંઠિયા અહીંયા જવારવાના કોઈને પણ ઉધરેશ હોય ને એટલે ને આપણે અહીંયા જવાનું છે ને એક વિડીયો ત્યાં જાય ત્યારે વિડીયો સ્પેશિયલ બનાવવાનું અહીંયા જવાનું છે ને આપણે દર્શન કરવા બાકી છે આપણા માનતાના તો આપણે અહીંયા આવવાનું છે વિડીયો બનાવી રહ્યો આપણે ત્યાં એટલે જો અહીંયા ડાયરેક્ટ એન્ટ્રી મારી દીધી. આમ તો બધાને કેવું લાગતું હોય છે પેલા બધાને બીક લાગતું પણ કોઈ જવાનું હતું ને એટલે આપણે પોગી જતા મારી દે એન્ટ્રી ગમનારાનું પૂરું. હવે આમ જવાનું હતું આ બાજુથી ઓલે પાર ક્યાં વગર તો કઈ હાલશે નહીં. અમારા બેન જો ખાલી આમ હાલો તો આપણે ત્યાં જઈને પછી મળી ગયા. તડકો એટલો હતો તડકો તો હતો ટ્રાફિક તો રવિવાર હોય એટલે એવું રહેવાનું જ છે પણ તો આપણે ત્યાં જઈને પછી જઈએ તો હોય જ આજનું ટ્રાફિક જોવો ખાલી અહીંયા કેવી રીતે છે જો ખાલી અહીંથી ટ્રાફિક દેખાય. કેમ સુરતમાં રવિવાર હોય કે ગમે એ વાર હોય ટ્રાફિક તો આટલું રહેવાનું છે. ગમે એ વાર હોય ટ્રાફિક તો હોય જ ગમે ત્યાં જો આવી રીતે કેમ છે હજી ત્યાં તો આટલું છે આ સાઈડે એટલું છે બધે. હાલો તો આપણે ત્યાં જઈને પાછા મળી ગયા. તો આપણે અહીંયા આવ્યા ને તો અહીંયા પાછું જોવો તમે આવી રીતે અહીંયા પોલીસવાળા હતા બધા ઊભા હતા. પણ આનું કારણ છે કે કોઈ મહાન યોદ્ધા આવવાના છે સુરતમાં તો આવું બધું હોય. બાકી તો નકર અહીંયા વારો ન આવે કોઈ નો. તો હાલો આપણે અંદર જઈએ અંદર ગયા જઈએ કેમ કે આ બધાનું આઝાદ રાખવાનું છે રોજનું હોય કોકનું કોક આવતું હોય એટલે બધા કોક અહીંયા ઊભા હોય તો આવી રીતે છે બધા ઊભા છે પોલીસ ટ્રાફિક એટલું છે કોણ હોય કોને ખબર આવવાનું કોઈ હશે. આપણે ચોપાટીમાં આવ્યા ને તો ડાયરેક્ટ જો સ્કેટિંગ કરતા હતા બધા છોકરા જો મજા આવો પણ આમ પડશે પછી જોવાનું બધા બેઠા છો. ટ્રાફિક જો તમે ખાલી આજમાં અહીંયા રીતનું કંઈક છે. ચાલો આપણે બેઠા છીએ થોડીક વાર અને આ બધા અહીંયા ઊભા છે એ રીતે બધું હતું સ્ટોલ લાગેલા હતા નાસ્તાના.
અને જો બધા આવી રીતે હતા વ્યસ્ત હતા. આપણે કરશું હું ને એ નથી ખબર. આવી રીતે જાય છે બધું. ત્યાં ક્યાં સુધી છે હાલો જોઈ. અમારા બેન વિચારે છે. જો અમે ફોન વિડીયો જોતો હતો ને તમારા બેન આવી ગયા. જો નાના અમથા ફોન જોવો તો તારે શું જોવું છે? શું જોવું છે? એને ફોન જોવો છે. અમે એની ફેમિલી બેઠીને ફોન નથી આપતો ને ફોન જોવા જોતો છે. ફોન જોતો છે. કોણ ના પાડે છે ફોનની? એ લોકો હાલો તો આપણે ફોટા પાડવાના હતા ને અહીંયા જમારા બેને ફોટા મસ્ત મસ્ત પાડી લીધા. પીવું ફોટા પાડ્યા હતા? કેટલા પાડ્યા? તો હાલો આપણે બહાર નીકળી જઈએ. હવે આપણે અહીંયા વધારે રોકાવું નથી. બહાર જઈએ ને બહાર જઈને મળીએ પાછા. આપણે જો ડિમાન્ડમાં આવ્યા હતા ને ડિમાન્ડમાંથી બહાર નીકળી ગયા હતા. અંદર તો કાંઈ શૂટ આપણે વિડીયો ન લે. અમારા બેન જો અહીંયા સાનાવાના બેસી ગયા છે. આપણે જો અહીંયાથી ખરીદી થોડી ઘણી કરવાની હતી તો કરી લીધી. અને હવે આપણે જવાનું છે ઘરે. તો ઘરે જઈને મળી કેમ કે બહુ બાર અવાજ છે એટલે કાંઈ સંભળાય નહીં. આપણે ઘરે જઈને મળી હાલો પછી પાછા બન્યા રહેજો. આપણે નીકળી ગયા ઘરે. આજ આખો દિવસ રિક્ષામાં મારા બેન જો ક્યાં જવું? ઘરે જવું કે થાકી ગઈ ને આજ એમ હાલો તો આપણે ઘરે જઈએ. 8 વાગી ગયા, 8:30 થઈ ગયા. આપણે ઘરે જઈએ પછી પાછા મળીશું. કેમ કે પવન એટલો છે રખડી હાલત જ પૂરી થઈ ગઈ. આપણે ઘરે જઈએ. આપણે જો આવી ગયા હતા ઘરે આવીને જમવાનું બનાવ્યું, ખાધું પીધું, નવરા થયા હતા. 11:30 થઈ ગયા. કામ કર્યું તો 11:30 થઈ ગયા. અને કાલે પાછું સવારમાં વહેલા જાગવાનું છે તો અત્યારે આપણે સૂઈ જઈએ વહેલા. આજનો વિડીયો કેવો લાગ્યો કેવાની લાઈક શેર કમેન્ટ કરતા જજો. ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલ પાછા નવા વિડીયો સાથે મળીશું. અમારા બેન તો સોપુવા વી ગયા છે આજ વહેલા. કારના વી જાય એની મજા થોડીક બગડી ગઈ હતી આમ. તો આપણે સૂઈ જઈ સવારમાં પાછા મળીશું. આજ માટે બસ આટલું જ હતું. આજ વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ.